ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ₹1.9 કરોડની ઓનલાઈન ટ્રેડિંગ છેતરપિંડીના કેસમાં સુરત અને જૂનાગઢથી 4 આરોપીઓની ધરપકડ। ભરૂચ જિલ્લામાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગના નામે આચરવામાં આવતી સાયબર છેતરપિંડીના ગુનાઓને ડામવા માટે પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક મહત્વપૂર્ણ સફળતા મેળવવામાં આવી છે। આ ગુનાની વિગત મુજબ ફરિયાદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ અને ટેલિગ્રામ પર ગુરનીત રંધાવા નામની પ્રોફાઇલ ધરાવતી અજાણી વ્યક્તિ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને લોટેબે નામના પ્લેટફોર્મ પર ઓનલાઈન સ્ટોર ખોલાવી જીવન જરૂરિયાતની વસ્તુઓના વેચાણ દ્વારા વધુ નફાની લાલચ આપવામાં આવી હતી। આરોપીઓએ પોતાની અસલ ઓળખ છુપાવી ફરિયાદી પાસે અલગ અલગ સમયે કુલ 10 બેંક એકાઉન્ટો અને 2 UPI આઈડીમાં આશરે ₹1,10,25,500 જમા કરાવ્યા હતા, જેમાંથી માત્ર 39,930 પરત આપી બાકીના ₹1,09,85,570ની મસ્ત મોટી છેતરપિંડી આચરી હતી। આ અંગે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 319(2), 318(4) અને IT એક્ટની કલમ 66C, 66D મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર VR ભરવાડના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટની વિગતોના આધારે સુરત અને જૂનાગઢ જિલ્લામાંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં દિવ્યેશ ઉર્ફે દીવો ધીરુભાઈ ભુવા, કિશન શરદભાઈ દડુક, પ્રશાંત સુરેશભાઈ વગાસિયા અને ઋષભ હરસુખલાલ સતાસિયાનો સમાવેશ થાય છે। આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન, 6 ATM કાર્ડ, પાન કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેવો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે આરોપીઓ દ્વારા સંચાલિત સુરતની ઇન્ડસઇન્ડ બેંકના ખાતામાં ₹2.16 કરોડથી વધુ અને વાપીની ઇન્ડસઇન્ડ કંપનીના ખાતામાં ₹2.40 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો માત્ર થોડા મહિનાના ગાળામાં કરવામાં આવ્યા હતા। હાલમાં પોલીસે પ્રથમ 3 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે, જ્યારે ચોથા આરોપીની જૂનાગઢથી અટક કરી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે। ભરૂચ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સાયબર છેતરપિંડીના કિસ્સામાં તુરંત હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો।